शरणागत वत्सल तत्वनिधे भव शंकर देशिक मे शरणं विदितान मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरणं। जय सिया राम। જય સિયારામ. તો જે વિવેક ચુડામણીનું આપણે ડિસ્કશન કરી રહ્યા છે એની અંદર ગઈ વખતે 448 નંબરનો શ્લોક સુધી પહોંચ્યા હતા અને વિષય હતો પ્રારબ્ધ વિચાર. વિષયનું નામ છે પ્રારબ્ધ વિચાર. હું તમને બતાવું. પ્રારબ્ધ વિચાર 446 થી શરૂ થયો હતો અને તે વખતે આ શ્લોક આપણે કર્યો. અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનાત કલ્પકોટિ શતાર્જિતમ સંચિતમ વિલયમ યાતિ પ્રબોધાત स्वप्न कर्मवत। जग जाने पर जैसे कर्म स्वप्नावस्था के कर्म लीन हो जाते हैं वैसे ही मैं ब्रह्म हूं ऐसा ज्ञान होते ही करोड़ों कल्पों के संचित कर्म निष्ठ हो जाते हैं। એટલે કે છે કે જેવી રીતે માણસ સ્વપ્ન જોતો હોય અને જોતાની અંદર જે કઈ સ્વપ્ન ચાલતું હોય એ માણસ દુઃખમાં હોય કે સુખ આનંદમાં હોય જે કઈ હોય, પણ જ્યારે જાગી જાય છે કોઈ પ્રસંગે ચાલુ સ્વપ્ન એ, તો જાગી જાય ને તરત જ બધા જે એનો જે કર્મ અને કર્મફળ જે ચાલતું હતું સ્વપ્ન એમાંથી એ મુક્ત થઈ જાય છે. એટલે એને કોઈ સજા થવાની હોય કે એને કોઈ મારતું હોય તો એને એનાથી મુક્ત થાય છે એમ. તો એવી રીતે કે છે કે એવી જ રીતે મેં બ્રહ્મ હું આવું જ્ઞાન જ્યારે વ્યક્તિને થઈ જાય છે, હું આત્મ સ્વરૂપ છું, મારામાં અને પરબ્રહ્મ પરમેશ્વરની અંદર કોઈ અંતર નથી, હું શુદ્ધ બુદ્ધ ચિત્કણ પરબ્રહ્મ સ્વરૂપ છું, આવું જ્યારે મારો આત્મા અને પરબ્રહ્મ બ્રહ્મ બેમાં કોઈ અંતર નથી, આવું જ્ઞાન થવાની સાથે કરોડો કલ્પોના સંચિત કર્મ નષ્ટ થઈ જાય છે એમ કે છે. કારણ કે જ્યારે હું બ્રહ્મ છું એવું એને થાય છે ત્યારે એને ખબર પડે છે કે હું તો આત્મા છું, હું દેહ નથી. દેહ નથી અને જ્યારે મારે દેહ જ નથી, દેહ છું જ નહીં, તો પછી મારે મારા કર્મોનું ફળ, મારો ફળ કર્મોનું ફળ શાનું ભોગવવાનું? મારે પૂરા મારા જન્મો ને મૃત્યુ, મારે જન્મ ક્યાં ને મૃત્યુ ક્યાં? મારે આ જગત સાથે કોઈ લેવા દેવા નથી. મારે પૂર્વ જન્મના સંચિત કર્મો સાથે પણ કોઈ લેવા દેવા નથી. કારણ કે એ કર્મ થયા હતા તે દેહે કરેલા. આત્મા તો કશું કરતો નથી. એટલે ગયા બધા જન્મોની અંદર મારા આત્માએ કોઈ કાર્ય કર્યું નથી. એવી જાગૃતિ એને આવી જાય છે અને એના કારણે એના સંચિત કર્મ નષ્ટ. કારણ કે જ્યારે હું આત્મા છું એ નક્કી થઈ જાય છે, પછી તો મન અને બુદ્ધિ જેવું કઈ હોતું નથી. અને જે પાપ કર્મ થાય છે એ તો દેહની અંદર જે અંતઃકરણ છે એ મુખ્ય કારણ છે. મન અને બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ, એ અંતઃકરણ જ જો નથી તો પછી એના વડે થયેલા જે કર્મ ક્યાંથી એના હોય. એ રીતે તો આગળ જોઈએ 449. યત કૃતમ સ્વપ્ન વેલાયામ પુણ્યમ વા પાપમ ઉલ્બણમ સુપ્તોત્થિતસ્ય કિમ તत् સ્યાत् स्वर्गाय नरकाय वा। स्वप्न अवस्था में जो बड़े से बड़ा पुण्य अथवा पाप किया जाता है, क्या जग पड़ने पर वह स्वर्ग अथवा नरक की प्राप्ति का कारण हो सकता है? नहीं. કે છે કે સ્વપ્નની અંદર તમે જે કઈ
સ્વપ્નમાં કોઈ કર્મ કર્યું, સારું કર્મ, મોટું બહુ મોટું પુણ્ય કરી દીધું અથવા બહુ મોટું પાપ કરી દીધું ને જાગી જાઓ તમે, તો પછી એ પુણ્ય કર્યાથી કઈ તમને સ્વર્ગ મળે ખરું? ના મળે, કારણ કે એ તો સ્વપ્ન હતું. એ સ્વપ્નને હું જાગી ગયા પછી આપણે સ્વીકારતા જ નથી. જો સ્વપ્ન સ્વીકાર્યું જ નથી તો પછી એનાથી થયેલું જે પુણ્ય પણ સ્વીકારાય નહીં, અને પુણ્ય ના સ્વીકારાય તો પછી એનાથી મળેલું સ્વર્ગ પણ તમને ના મળે, અને નરક જે એનું પાપ પણ ના સ્વીકારાય, અને એની વડે નરકની પ્રાપ્તિ પણ ના થાય. તો આ સિમ્પલ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે. આ વિશે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. સીતારામ, સીતારામ, કેન યુ હિયર મી? सीताराम, वाचो તમે 449 નું. सपनावस्था में जो बड़े से बड़ा पुण्य अथवा पाप किया जाता है, क्या जाग पड़ने पर वह स्वर्ग अथवा नरक की प्राप्ति का कारण हो सकता है? भावार्थ, जिस प्रकार स्वप्न में किए गए पाप पुण्य का फल जागने पर नहीं भुगतना पड़ता, न उसे स्वर्ग एवं नरक में ही जाना पड़ता, जिस प्रकार समझ आने से पूर्व बचपन में किया गया अपराध अपराध नहीं माना जाता और न्यायालय से भी मुझे सजा नहीं देता, उसी प्रकार अज्ञान की अवस्था में किए गए पापों का फल ज्ञान प्राप्ति पर नहीं भुगतना पड़ता, उसके सभी पाप एवं पुण्य नष्ट हो जाते हैं, तभी वह मुक्त हो सकता है. सीताराम. આગળ જોઈએ. સ્વમસંગમુદાસીનમ પરિજ્ઞાય નભો યથા ન શ્લિષ્યતે યતિ કિંચિત कदाचित भावी कर्म भी. जो यति अपने को आकाश के समान असंग और उदासीन जान लेता है, वह किसी भी आगामी कर्म से थोड़ा सा भी लिप्त नहीं हो सकता. बात बहुत सारी करी છે. કે છે કે જે યતિ, અહીં યતિ સંન્યાસીની વાત કરી છે, અને તમને તો ખબર જ છે સંન્યાસી તો એકલો જ હોય છે પોતે, એને માટે કોઈ સંસાર નથી, અને એ જ્યારે આકાશની જેમ असंग, अपने को आकाश के समान असंग और उदासीन जान लेता है, तब वह किसी भी आगामी कर्म से थोड़ा सा भी लिप्त नहीं हो सकता. જ્યારે યતિ પોતાને આકાશની માફક અસંગ સમજે છે. આકાશ કેવું છે? અસંગ છે. એની અંદર, આકાશની અંદર કેટલી બધા પ્રાણીઓ બધું અંદર જાય છે, પણ એની જોડે લેપાતું નથી, એમાંથી બહાર પણ નીકળે છે. ખ્યાલ આવ્યો? આ તમામ પ્રાણીઓ આકાશની અંદર જ છે, અને જ્યારે આ પ્રાણીઓ નાશ પામશે અને એમનો અગ્નિ સંસ્કાર કે પૃથ્વીમાં દાટી દેવામાં આવે, ત્યારે એ આકાશ પાછું ક્લીન હતું એવું થઈ જાય છે. એની આકાશની જગ્યા એને પોતાને પાછી મળે છે. એટલે એ આકાશ કે એની જોડે જોડે જતું નથી, અસંગ રહે છે અને ઉદાસીન હોય છે. એ આકાશની અંદર કોઈ વ્યક્તિ આવે કે ના આવે, કોઈ ઝાડ ઉગે અને ઝાડ પણ આકાશની જગ્યા તો લઈ લે ને. આકાશ માને કે સ્પેસ, અવકાશ, એ સ્પેસ લીધેલી હોય, એનો કોઈ દિવસ એટલે કઈ જોડે કોઈ લડતું નથી.
કોઈની જોડે લડવા ના જાય, ઉદાસીન રહે. સ્પેસ લીધી તોય શું, ના લીધી તોય શું, એમ. હમ. એવી રીતે આ જ્યારે યતિ હમ. એ કોઈથી પણ સંગમાં આવતો નથી, કોઈના સંગમાં ના આવે, હમ. આકાશની માફક, હમ. અને પોતાને ઉદાસીન જ જાણી લે છે, અને પોતે આત્મભાવની અંદર આકાશની જેમ વર્તે છે. હમ. અસંગ, નિર્લેપ. હમ. આકાશ નિર્લેપ છે, આકાશ અસંગ છે, આકાશ ઉદાસીન છે, આકાશ વ્યાપક છે, ઉદાર હમ. છે, ખૂબ મોટું છે. તો યતિ પણ પોતાનું મોટું મન રાખે, અસંગપણામાં આવી જાય હમ. અને ઉદાસીન થઈ જાય, કશામાં આસક્તિ ના હોય, તો કે છે કે પછી કોઈ પણ કાર્ય કરે એનાથી હમ. જરાય લિપ્ત થતો જ નથી, કારણ કે એને એ આકાશની માફક અસંગ છે. એને કોઈ અહંકાર હોતો નથી, એને કોઈ આસક્તિ નથી, એને કોઈ કર્મ સાથે લેવા દેવા નથી, એટલે એ જરા પણ લેપાયમાન થતો નથી, એમ. તો આ 450 નું જે છે એ વાંચો તમે. સીતારામ, सीताराम, सीताराम। वाचो। हाँ, जो यदि अपने को आकाश के समान असंग और उदासीन जान लेता है, वह किसी भी आगामी कर्म से कभी थोड़ा सा भी लिप्त नहीं हो सकता। आत्मज्ञान का दोहरा प्रभाव होता है। एक और तो मन के नष्ट हो जाने से मनुष्य के पूर्व जन्मों से संग्रहित सभी संचित कर्म नष्ट हो जाते हैं, तथा दूसरा वह योगी कर्म के प्रति असंग एवं उदासीन हो जाता है। उसमें अहंकार एवं वासना समाप्त हो जाती है, जिससे उसके द्वारा वर्तमान जीवन में किए गए कर्म, क्रियमान कर्म का फल आगे नहीं भोगना पड़ता। दोनों प्रकार से कर्म फलों से वह मुक्त हो जाता है। उसके सभी क्रियमान कर्म अकर्म हो जाते हैं। यह सूत्र अध्यात्म उपनिषद 51 में ज्यों क्या त्यों है। अध्यात्म उपनिषद में नंबर 51। सीताराम, सीताराम। આગળ જોઈએ. ન નભો ઘટ યોગેન સુરાગંધેન લિપ્યતે તથાત્મોપાધિ યોગેન तद्धर्मेनैव लिप्यते। जैसे घड़े के संबंध से घड़े में रखी हुई मदिरा की गंध से आकाश का कोई संबंध नहीं होता, उसी प्रकार उपाधि के संबंध से आत्मा उपाधि के धर्मों से लिप्त नहीं होता। तो घड़ा ની અંદર શરાબ રાખેલી છે, અને એ શરાબ ઘડાને ટચ કરેલી છે, અને એ ઘડાની અંદર પણ આકાશ છે, અને આકાશની અંદર ઘડાનું જે ઘટાકાશ છે એની અંદર આ શરાબ છે. તો મદિરા જે છે એ મદિરાની ગંધથી આકાશને કોઈ લેવા દેવા નથી, અંદરથી કાઢી નાખે મદિરા. તો જે ગંધ છે એ અંદર એ આકાશને લિપ્ત થતી જ નથી, કારણ કે આકાશની તન્માત્રા એક જ છે, શબ્દ. આકાશની અંદર કોઈ ક્યારેય ગંધ ના હોય. પૃથ્વીની અંદર બધું જ છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે ને ગંધ છે. અને પણ
જળની અંદર ગંધ નથી, हम्म શબ્દ સ્પર્શ રૂપ અને રસ જ છે, हम्म ગંધ નથી. ગંધ જે જળ આપણને કોઈ પણ પાણી ગંધાય છે એનું કારણ શું છે? અંદર પૃથ્વીના કણો છે એટલે ગંધાય છે. એ પૃથ્વી ગંધાય, તત્વ ગંધાય છે, જળ નહીં. પ્યોર જળ કોઈ દિવસ ગંધાય નહીં. हम्म અને અગ્નિની અંદર શબ્દ છે, સ્પર્શ છે અને રૂપ છે, એની અંદર રસ પણ નથી. અને વાયુની અંદર શબ્દ અને સ્પર્શ બે જ છે, અને આકાશની અંદર કેવલ શબ્દ છે, કેવલ શબ્દ છે. તો મદિરાની ગંધથી આકાશનો કોઈ સંબંધ જ નથી. આકાશ જાણતું જ નથી કે ગંધ શું કહેવાય. हम्म એવી રીતે એટલે ભલે ને અંદર હોય પણ એની ઉપાધિ ભરેલો ઘડો છે हम्म અને એના ટચમાં પણ છે, કારણ કે આકાશની અંદરની જ જગ્યા લઈ લીધી છે ને શરાબી. हम्म તેમ છતાં એને સ્પર્શ થતું નથી. એવી રીતે ઉપાધિના સંબંધથી આત્મા ઉપાધિના ધર્મોથી લિપ્ત નથી થતો. ઉપાધિનો સંબંધ શું છે? આપણી ઉપાધિ કઈ છે? દેહ ઉપાધિ છે. અને દેહની ઉપાધિઓ કઈ છે? હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું એન્જિનિયર છું, હું પતિ છું, હું કોઈનો પુત્ર છું, હું કોઈનો મિત્ર છું, હું કોઈનો ભાઈ છું. આ બધું જે છે એ સંબંધ આત્માના ધર્મને જોડે લિપ્ત થાય ખરું? જે આત્મા આ શરીરને છોડીને ગયો એ એવો લેબલ લઈને ગયો કે પુરુષ હતો, પુરુષ છે? ના. યોગેશ હતો, એ યોગેશનો આત્મા નીકળી ગયો આ દેહમાંથી, તો યોગેશ થોડો એ આત્મા છે. મને એ ધર્મ લિપ્ત થતો જ નથી. આત્મા એટલે આત્મા, બસ. કોઈ આત્મા જુઓ, આ કેવી ભગવાનની પરમાત્માની કળા છે, કારીગરી છે. અસંખ્ય આત્માઓ છે અને દરેકને પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી પણ છે, કારણ કે દરેકને પોતાની વાસનાનું પિલ્લું છે. અને તેમ છતાં એ ગયા જન્મની કોઈ ઉપાધિ લઈને આવતું નથી. કારણ શરીરની અંદર જે વાસનાઓ લઈને આવે છે બરાબર છે, પણ એનું નામ, એની જે ઉપાધિ હતી, એ કૂતરું હતું, કૂતરાને ટોની કહેતા હતા ગયા જન્મમાં. એ જ ટોની નામ અત્યારે માણસ થયા તો એને આપે કે ટોની કૂતરો છું, તું ટોની કૂતરો? ના. એવી રીતે અત્યારે માણસ છું ને માણસની જે આ દેહની ઉપાધિઓ જે છે એ ઉપાધિઓ આ શરીર છોડીને આત્મા જાય તો ઉપાધિ લઈને જાય ખરો? ખ્યાલ આવ્યો તમને? કે ખબર પડે છે ને? એ વાત કરે છે કે આત્મા ઉપાધિના ધર્મોથી લિપ્ત થતો નથી. ખ્યાલ આવ્યો? જે આ બધા દેહના ધર્મો છે કે હું પુત્ર છું, હું પિતા છું, હું પતિ છું, હું નોકરિયાત છું, કે આ બધા દેહના ધર્મો છે. એ દેહના ધર્મો આત્માને લાગુ અડતા જ નથી, એમ વાત કરે છે. 451 વાંચો હવે તમે. जैसे गड़े के संबंध से गड़े में रखी हुई मदिरा की गंध आकाश का कोई संबंध नहीं होता, उसी प्रकार उपाधि के संबंध से आत्मा उपाधि के धर्मों से लिप्त नहीं होता. शरीर, मन, जीव आदि आत्मा की ही उपाधियां मात्र है, जिनके भिन्न भिन्न धर्म है, किंतु वे आत्मा के धर्म नहीं हो जाते. सैनिक और न्यायाधीश के भिन्न भिन्न धर्म होते हैं, किंतु वे उस व्यक्ति के धर्म नहीं हो जाते. मदिरा की गंध से उसके भीतर का आकाश प्रभावित हो सकता है,
किंतु महाकाश को उसे उससे कोई संबंध नहीं रहता। इसी प्रकार आत्मा शरीर मन आदि से सर्वथा निर्लिप्त रहता है। यह सूत्र अध्यात्म उपनिषद नंबर 52 में ज्यों का त्यों है। सीताराम। સીતારામ. આગળ જોઈએ. બે સાથે છે. જ્ઞાનોદયાત પુરાધમ કર્મ જ્ઞાનાત ન નશ્યતિ અદત્વા સ્વફલમ લક્ષ્યમ ઉદિશ્યોત્સૃષ્ટ બાણવત વ્યાઘ્ર બુદ્ધ્યા વિનિર્મુક્તો બાણ પશ્ચાત તુ ગૌમતૌ ન તિષ્ઠતિ છિનત્યૈવ लक्ष्यम वेगेन निर्भरम। लक्ष्य की ओर छोड़ दिए गए बाण के समान ज्ञान के उदय से पूर्व ही आरंभ हुआ कर्म अपना फल दिए बिना ज्ञान से नष्ट नहीं होता। जैसे व्याघ्र समझकर गौ की ओर छोड़ा हुआ बाण पीछे उसको गौ जान लेने पर भी बीच में रुका नहीं जा सकता, वह तो तुरंत अपने लक्ष्य को वेध ही देता है। એટલે કહે છે કે લક્ષ્યની તરફ છોડી ગયેલું બાણ એ એના લક્ષ્યને વેધીને જ રહે। એવી રીતે જ્ઞાન નો ઉદય થાય છે એના પહેલા જે કર્મ શરૂ કરેલું એ કર્મ પોતાનું ફળ આપે જ। એ નષ્ટ ક્યારે થાય? फल दिए बिना ज्ञान से नष्ट नहीं होता। એ ફળ આપે જ, જ્ઞાનથી નષ્ટ ના થઈ જાય। પહેલા જે કર્મ કરેલા છે એના તો ફળ તમારે ભોગવવા જ પડશે એમ કે છે। जैसे व्याघ्र समझकर गौ की ओर गाय ने वाघ समझी અને એ વાઘ ઉપર બાણ છોડ્યું એટલે બાણ છોડ્યું એ તો ગાયને પછી ગાય છે એવું ખબર પછી પડી, એનાથી કઈ બાણને તમે રોકી ના શકો। એ તો પોતાનું લક્ષ્ય વેધવાનું જ। એવી રીતે જ્ઞાનનો ઉદય થયો તેના પહેલા જે તમે કર્મ કર્યા છે એ કર્મ પોતાનું ફળ આપે જ। એ જ્ઞાન થયું એટલે નષ્ટ ના થઈ જાય। ખ્યાલ આવ્યો? જ્ઞાન થયું એટલે કઈ એ કર્મનું ફળ ના મળે એવું નહીં। મેં જે કર્મ કર્યું છે કે ભાઈ ખૂબ સુગર ખાધી એટલે ડાયાબિટીસ થયો, એ ડાયાબિટીસ જ્ઞાન થયું એટલે કઈ જતો ના રહે। ખ્યાલ આવ્યો? એટલે જે જ્ઞાનના ઉદય પહેલા જે કઈ કર્મ કર્યા છે એ કર્મના ફળ તો તમને મળવાના છે અને તમારે ભોગવવા પડશે। જ્ઞાન વડે નષ્ટ ના થઈ જાય એમ કહેવા માંગે છે। પછી ભલે તમને ખબર પડી ગઈ તોય ના કઈ ના કરી શકો। એટલે જ્ઞાન થાય એટલે તમે પછી નવા કર્મ ના કરો અને જ્ઞાન થયા પછી જે કઈ કર્મ કરો છો એની અંદર આસક્તિ અને અહંકાર ના હોય તમારો જરાય। આમ તો જ્ઞાન થઈ ગયું પછી તો એની અંદર એને દેહના કર્મોમાં આસક્તિ પણ ના હોવી જોઈએ અને અહંકાર પણ ના હોવો જોઈએ અને પોતે
અલિપ્ત રીતે કર્મ કરે. ખ્યાલ આવ્યો? એને એ ફળની આશા ના હોય અને ફળની આસક્તિ પણ ના હોય, કે કોઈ પ્રકારની ઈચ્છા પણ જરાય ના હોય, એમનેમ જ કર્મ કરવા ખાતર જ એ કરતો હોય. પણ જે પહેલા કરેલા કર્મો છે એનું તો એને ભોગવવું પડશે, એમ કે છે. ખ્યાલ આવ્યો? वाचू तार વાંચો. लक्ष्य की ओर छोड़ दिए गए बाण के समान ज्ञान के उदय से पूर्व ही आरंभ हुआ कर्म अपना फल दिए बिना ज्ञान से नष्ट नहीं होता। जैसे व्याघ्र समझकर गौ की ओर छोड़ा हुआ बाण पीछे उसको गौ जान लेने से बीच में नहीं रोका जा सकता, वह तो तुरंत अपने लक्ष्य को भेद ही देता है। ज्ञान प्राप्ति से संचित कर्म नष्ट हो जाते हैं तथा इसके बाद किए गए कर्मों का फल नहीं होता, क्योंकि ज्ञान प्राप्ति के बाद अहंकार नहीं रहता, जिससे वह योगी कर्तापन से मुक्त हो जाता है। किंतु ज्ञान प्राप्ति से पूर्व जो कर्म किए गए हैं वे अपना फल अवश्य देते हैं, जिनको तो भोगना ही पड़ता है, वे बिना भोगे समाप्त नहीं होते। ये सूत्र अध्यात्म उपनिषद में 53-54 में ज्यों के त्यों ही है। आ बन्ने श्लोको સીતારામ. हम्म 454મો શ્લોક. हम्म प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः सम्यक् ज्ञानहुताशनेन विलयः प्राक्सञ्चितागामिनां ब्रह्मात्मैक्यम् अवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिता तेषां तत्त्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम्. विद्वान का प्रारब्ध कर्म अवश्य ही बलवान होता है. उसका क्षय भोगने से ही हो सकता है. उसके अतिरिक्त पूर्व संचित और आगामी कर्मों का तो तत्वज्ञान रूपे अग्नि से क्षय हो जाता है. किंतु जो ब्रह्म और आत्मा की एकता को जानकर सदा उसी भाव में स्थित रहते हैं, उनकी दृष्टि में तो वे प्रारब्ध, संचित और आगामी तीनों प्रकार के कर्म कहीं नहीं है. वे तो मानो साक्षात निर्गुण ब्रह्म ही है. તો અહીં એમ કે છે કોઈ પણ વિદ્વાન પુરુષ છે, કોઈ પણ પુરુષ, વિદ્વાન નહીં પણ કોઈ પણ પુરુષ, એને એનું પ્રારબ્ધ કર્મ એટલું બધું સ્ટ્રોંગ હોય છે કે એને તમારે ભોગવવું પડે. પ્રારબ્ધ કર્મ બલવાન હોય છે અને એનો ક્ષય તમે ભોગવો તો જ થાય. એના સિવાય જે પૂર્વ સંચિત કર્મ અને આગામી કર્મો જે છે એ તો તત્વજ્ઞાન રૂપ અગ્નિથી ક્ષય થઈ જાય છે. એટલે કે જ્યારે માણસ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પોતાનો આત્મા પરમાત્માની સાથે જોડાયેલો માને છે, પૂરા
મારો આત્મા અને બ્રહ્મ તત્વ આ બંને એક જ છે. હું શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ ચિત્કણ પરમાત્માનો અંશ સ્વરૂપ બ્રહ્મ જ છું. અને આ બધું બ્રહ્મ છે અને મારામાં અને બ્રહ્મમાં કોઈ એકતા નથી. અરે કોઈ ભેદ નથી. એકતા નહીં, સોરી, ભેદ નથી. અને અમે બંને એક જ છીએ. હું ને બ્રહ્મ બંને, આત્મા અને બ્રહ્મ, મારો આત્મા અને બ્રહ્મ બંને એક જ છે. આ જે એકાત્મતા સદાય પછી તો પૂર્વ સંચિત કર્મો જે છે એ સંચિત કર્મો એ સ્વીકારતો નથી. કારણ કે આગળ આવી ગયું આપણે કે સંચિત કર્મ જે છે એ કે છે કે હું તો હવે જાગૃત થઈ ગયો, એટલે હવે હું મારા આત્મા એ જે આત્મા તો કર્મ કરતો નથી, એટલે સંચિત કર્મો તરત જ નષ્ટ થઈ જાય છે. અને આગામી કર્મ એટલે કે જ્ઞાન થયા પછી, મુક્ત દશામાં આવ્યા પછી જે કર્મ થાય છે એનું પણ એને ફળ મળતું નથી. એ પણ ફળ નષ્ટ થઈ, કારણ કે પોતે જ્ઞાની થઈ ગયો છે પછી એના માટે કોઈ કર્મ રહેતું નથી. એ પોતાને દેહ માનતો જ નથી અને એ કર્મ જાતે કરતો જ નથી. જે કઈ કર્મ થાય છે થઈ જાય છે દેહ વડે, એને સ્વીકારતો નથી. કારણ કે પોતે બ્રહ્મ સ્વરૂપ, પોતે આત્મ સ્વરૂપ છે એમ સમજી અને એની અંદર લેપાયમાન થતું નથી. એની જોડે એનો કોઈ અહંકાર નથી, એને એનો દેહાત્મ ભાવ નથી, એને કર્તાપણાનો ભાવ નથી, એને એના ફળમાં આસક્તિ નથી. આ બધા કારણોથી એ એના જે કર્મોનું ફળ છે એ તો બધું ક્ષય થઈ જાય છે. સાથી પેલા તત્વજ્ઞાનના અગ્નિથી, એમ કે છે. અને એ તત્વજ્ઞાનના રૂપના અગ્નિથી ક્ષય થઈ જાય છે. અને બ્રહ્મ અને આત્માની એકતાને જાણીને જે કન્ટિન્યુઅસ એ જ ભાવમાં સ્થિર રહે છે, કે જે પોતે નીકળી ચૂક્યો છે ઘર બાર છોડીને, જેવા કપડા છે એવા જ અલખ નિરંજન કરીને જે પોતે, એને પોતાનું પણ ભાન નથી, એને પોતાનું, એનું મન પણ નાશ પામ્યું છે, એની બુદ્ધિ નાશ પામી છે, એને કોઈ દેહાત્માનું ભાન નથી, એવો જે વ્યક્તિ છે એના માટે તો કોઈ કર્મ નથી. પ્રારબ્ધ કર્મ પણ નથી, સંચિત કર્મ નથી, આગામી કર્મ એને આવે તો એને કશી પડી હોતી નથી. જેમ પેલા જળ ભરત જે જાય છે જંગલની અંદર અને દાવાનળ સળગ્યો છે, દાવાનળ સળગીને એમની નજીક આવે છે, તેમ છતાં એને ખબર નથી કે દાવાનળ સળગી રહ્યો છે. અને દાવાનળની સળગતા આજ્ઞાની અંદર પ્રવેશ કરી જાય છે. કારણ કે પછી તો એ દેહનું ભાન ભૂલી ગયેલું છે. એને કોઈ મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, કશું નથી. એ પેલું બોડી છે એમને ફર્યા કરે છે. ખ્યાલ આવ્યો? અને પોતે નિર્ગુણ બ્રહ્મ તરીકે જ છે. જેમ પેલા સુખદેવ નીકળી પડ્યા જેવા પોન થયા તરત, એ રીતે એ સાક્ષાત નિર્ગુણ બ્રહ્મ તરીકે જ છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો તમે આ 454 માટે વાંચો. चारसो ने 54 विद्वान का प्रारब्ध कर्म अवश्य ही बलवान होता है, उसका क्षय भोगने से ही हो सकता है. उसके अतिरिक्त पूर्व संचित और आगामी कर्मों का तो तत्व ज्ञान रूप अग्नि से क्षय हो जाता है, किंतु
जो ब्रह्म और आत्मा की एकता को जानकर सदा उसी भाव में स्थित रहते हैं, उनकी दृष्टि में तो वे प्रारब्ध, संचित और आगामी तीनों प्रकार के ही कर्म कहीं नहीं है। वे तो मानो साक्षात निर्गुण ब्रह्म ही है। भावार्थ, जिन्हें तत्वज्ञान हो गया, आत्मबोध हो गया, उनके संचित एवं आगामी कर्म नष्ट हो जाते हैं, किंतु प्रारब्ध कर्म को तो अवश्य भोगना पड़ता है। किंतु जो निरंतर ब्रह्म भाव में ही लीन रहते हैं, उनके तीनों प्रकार के कर्मों का क्षय हो जाता है, क्योंकि वे ब्रह्म स्वरूप ही हो जाते हैं। सीताराम। સીતારામ. બસ આટલું જ છે એમ? हम्म। ઓકે. 455. उपाधितादात्म्य विहीन केवल ब्रह्मात्मनैवात्मनि तिष्ठतो मुनैः प्रारब्ध सद्भाव कथा न युक्ता स्वप्नार्थ संबंध कथैव जाग्रतः. जो मुनि श्रेष्ठ उपाधि के संबंध को छोड़कर केवल ब्रह्मात्म भाव से ही अपने स्वरूप में स्थित रहता है, उसके प्रारब्ध कर्मों की स्थिति की बात स्वप्न में देखे हुए पदार्थों से जगे हुए पुरुष का संबंध बताने के समान अनुचित है. तो અહીં શું કે છે? જે કોઈ मुनि श्रेष्ठ उपाधि के संबंध को छोड़कर, उपाधि नो संबंध कयो? હું દેહ છું એ ઉપાધિ. એટલે દેહનો સંબંધ છોડી દીધો છે અને પોતે કેવલ આત્મભાવ, બ્રહ્માત્મ ભાવમાં જ સ્વરૂપમાં જ સ્થિત રહ્યા છે. હવે એના માટે તો પ્રારબ્ધ કર્મ છે જ નહીં ને. બ્રહ્માત્મ ભાવ એટલે હું આત્મા છું અને મારો આત્મા એ જ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. મારા આત્મામાં અને બ્રહ્મની અંદર કોઈ ભેદ નથી. હું શુદ્ધ બુદ્ધ ચિત્તકણ આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ જ છું. આત્મ સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ છું. આવી રીતે પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં સ્થિત રહે છે. એના તો પ્રારબ્ધ કર્મો તો જતા જ રહ્યા છે. એ કેવી રીતે? उसके प्रारब्ध कर्मों की स्थिति की बात स्वप्न में देखे हुए पदार्थों से जगे हुए पुरुष का संबंध बचाने के समान अनुचित है. કે છે કે જેવી રીતે સ્વપ્નની અંદર એના પ્રારબ્ધ કેવા હોય છે? તો કે છે કે જેમ સ્વપ્નની અંદર કોઈ પદાર્થ જોયા હોય અને એનો સંબંધ તમે જાગ્યા પછી બતાવો તો એ તો સંબંધ છે નહીં ને. પછી તો સ્વપ્ન જોડે, સ્વપ્નમાં જે બની ગયું એ બની ગયું, એને કોઈ લેવા દેવા નથી, હવે જાગી ચૂક્યો છે. એવી રીતે પ્રારબ્ધ કર્મ સાથે પણ એની કોઈ લેવા દેવા હોતી નથી. એ પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલો છે. એનો આત્મા એ બ્રહ્મની સાથે અભેદતા અનુભવે છે. એ પોતે બ્રહ્મ સ્વરૂપ થયેલો છે અને પોતે પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપ માને છે. અને એનો આત્મા જે વિશુદ્ધ ચિત્તકણ સચ્ચિત આનંદ સ્વરૂપ જે છે, જ્ઞાન સ્વરૂપ, એ બ્રહ્મની જોડે એ ઐક્યતા પામેલો છે. અને એવો હોવાને કારણે એના માટે કોઈ પ્રારબ્ધ કર્મ હવે રહ્યું નથી. એના માટે બધું મરી પરવાર્યું છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો તમે આ 455 માટે વાંચો. शब्दार्थ, जो मुनि श्रेष्ठ उपाधि के संबंध को
छोड़कर केवल ब्रह्मात्म भाव से ही अपने स्वरूप में स्थित रहता है, उसके प्रारब्ध कर्मों की स्थिति की बात स्वप्न में देखे हुए पदार्थों से जगे हुए पुरुष का संबंध बताने के समान अनुचित है। भावार्थ, प्रारब्ध कर्मों का प्रभाव एवं उनका फल अज्ञानी पुरुष को ही भोगना पड़ता है तथा ज्ञान प्राप्ति के बाद भी उनका भोगना अनिवार्य है, किंतु जो निरंतर ब्रह्म भाव में ही लीन रहता है, उसके प्रारब्ध कर्म भी स्वप्न में कर्मों की भांति हो जाते हैं, जिनको जागृत अवस्था में नहीं भोगना पड़ता। ऐसा ज्ञानी जो निरंतर जागृत रहता है, उसे प्रारब्ध कर्मों का फल भी नहीं भोगना पड़ता। ऐसा ज्ञानी जो निरंतर जागृत रहता है, उसे प्रारब्ध कर्मों का फल भी नहीं भोगना पड़ता। सीताराम। જે નિરંતર બ્રહ્મ ભાવમાં છે એના માટેની છે આ વાત. ઓકે. નહીં પ્રબુદ્ધ પ્રતિભાસ દેહોપયોગિન્યપી ચ પ્રપંચે કરોત્યહંતામ મમતામિદંતામ किंतु स्वयं तिष्ठति जागरेण जगा हुआ पुरुष स्वप्न के प्रातिभाषिक देह तथा उस देह के उपयोगी स्वप्न प्रपंच में कभी अहंता ममता इदंता नहीं करता, वह तो केवल जागृत भाव से ही रहता है. કે છે કે જે સ્વપ્નની અંદર સ્વપ્નમાં હોય છે, સ્વપ્નમાંથી જે જાગેલો પુરુષ છે, સ્વપ્ન ચાલતું હતું કે હું રાજા બન્યો અને પછી રાણીને જોડે લગ્ન કર્યું ને મારે રાજકુમાર થયો ને એને રાજ્યાભિષેક થયો ને બધું ચાલે છે એ સ્વપ્ન, પણ એમાં જાગી ગયો એકદમ. બીજા રાજાએ યુદ્ધ કર્યું કરવા આવ્યો, આ વાત સાંભળીને તરત એ ટાઈમે એ જાગી ગયો. એટલે એ જાગ્યા પછી એવો અહંકાર ના કરી શકે કે હું રાજા છું, હું રાજા છું, મારે રાણી છે, મારે હમણાં લગ્ન થયું છે, હવે મારા રાજ્ય ઉપર માણસો ચડ્યા, બીજા રાજ્યના લોકો ચડ્યા છે, આવી અહંતા ના હોય એને. મારું રાજ્ય એવું એવી મમતા ના હોય. ખ્યાલ આવ્યો? અને આ બધું છે, આ બધું આપણું છે, આ આપણું રાજ્ય છે, આવું કશું હોય નહીં એમ. એટલે જે જાગેલો પુરુષ છે એ જાગ્યા પછી સ્વપ્નની અંદર જે કઈ જોયું છે એના માટે અહંકાર નથી કરતો કે હું તો રાજા થયો હતો, હું તો રાજા હતો, મારી જોડે તો કેટલું બધું આ હતું, તે પેલું હતું, ઠેકણું હતું, આ હતું, ફલાણું હતું. એ બધું અહંકાર હવે કરે એ કરી જ ના શકે. અરે ભાઈ તું જાગ્યો છું, તાજો કશું છે નહીં, શાનો અહંકાર તારે? તો વહ તો પછી જાગ્યા પછી તો કેવલ જાગૃત ભાવ, પછી તો જે જાગૃત અવસ્થામાં જે ચાલે છે એનામાં જ એને એના જ ભાવમાં એને રહેવું પડે. પછી સ્વપ્નનો ભાવ ચાલે નહીં. સ્વપ્નમાં એ રાજા હતો પછી બે પોતે સોફામાં જઈને બહેન કે રમારાણી પાણી લાવો એમ ના કરી શકે. કે પેલા એને કે જા જોબ કરવા જા એમ કે. એટલે જાગ્રત થયા પછી જાગ્રત ભાવમાં જ રહેવું પડે. એનો જે સ્વપ્ન વખતનો અહંકાર મમતા ભાવ કે જે ઈદમ પણ છે, યા પણ એ કશું એ પછી રહેતું નથી એમ કે છે. તમે વાંચો એના વિશે 56 વિશે. जगा हुआ पुरुष स्वप्न के प्रातिभाषिक देह तथा उस देह के उपयोगी स्वप्न प्रपंच में कभी अहंता ममता इंद्रता
मैंपन, मेरापन और यहपन नहीं करता, वह तो केवल जागृत भाव से ही रहता है। जिस प्रकार जागृत अवस्था में पुरुष को स्वप्नावस्था में अनुभव किए गए पदार्थों से मैं मेरा आदि भाव नष्ट हो जाता है, उसी प्रकार अज्ञान की अवस्था में जो मैं और मेरा भाव होता है वह ज्ञान प्राप्ति के बाद सर्वथा नष्ट हो जाता है तथा सर्वत्र एक ही ब्रह्म दिखाई देता है। सीताराम। सीताराम। આગળ જઈએ। हम्म, न तस्य मिथ्यार्थ समर्थनेच्छा न संग न संग्रहस्तज्जगतोऽपि दृष्ट तत्रानुवृत्तिर्यदि चेन्मृषार्थे न निद्रया मुक्त इतिष्यते ध्रुवम्। उसको न तो मिथ्या वस्तुओं को सिद्ध करने की इच्छा होती है और न उसके पास सांसारिक पदार्थों का संग्रह ही देखा जाता है। यदि फिर भी उसकी मिथ्या पदार्थों में प्रवृत्ति रहे तो यह निश्चय है कि वास्तव में उसकी नींद टूटी ही नहीं है। એટલે કે છે કે એ સ્વપ્નમાં હતો, રાઈટ, અને હવે જાગી ગયો, તેમ છતાં જો એને મિથ્યા વસ્તુને સિદ્ધ કરવાની ઈચ્છા હોય કે હું રાજા છું, રાજા છું, રાજા છું, અને એની જોડે કશું સાંસારિક પદાર્થોનો રાજાનો સંગ્રહ પણ નથી, કોઈ ખજાનો નથી, કઈ નથી, સેના નથી, પ્રજા નથી, તેમ છતાં એની મિથ્યા પદાર્થોમાં પ્રવૃત્તિ રહે કે તોય એમ કે ના હું રાજા છું, હું રાજા છું, તો ચોક્કસ એ નિર્ણય છે કે હજુ જાગ્યો નથી, એ ઊંઘે છે એમ। પણ આ વસ્તુ જે સ્વપ્નની બાબતમાં કહી છે એ વાત બરાબર છે, પણ મૂળ તો આ છે કે જો માણસ સ્વપ્નની અંદર, આપણે બધા અત્યારે સ્વપ્ન અવસ્થામાં છીએ, આપણને જ્ઞાન થાય ત્યારે આપણે જાગૃત થયા છીએ। એટલે કે છે કે જો આપણને મિથ્યા વસ્તુ સિદ્ધ કરવાની ઈચ્છા, જગત મિથ્યા છે એને સાચું કરવાની ઈચ્છા થાય, હું દેહ છું એ જ બરાબર છે આવી ઈચ્છા થાય, અને મને સંસારિક પદાર્થોનો સંગ્રહ કરવાનું ઈચ્છા થાય કે આ દેહના માટે ઘર જોઈશે, કપડા જોઈશે, ઘરેણા જોઈશે, પૈસા જોઈશે, આ બધો સંગ્રહ કરતો હોય અને સંસારની મિથ્યા પ્રવૃત્તિમાં રહ્યો હોય, એનો અર્થ એમ થયો કે હજુ એને જ્ઞાન થયું નથી। ખ્યાલ આવ્યો? આ શ્લોક કહેવામાં આવ્યો છે સ્વપ્ન માટે, પણ વાત કરી છે જ્ઞાન અવસ્થાની, કે જે જ્ઞાન જ્યાં સુધી આપણને જ્ઞાન થયું નથી ત્યાં સુધી આપણે સ્વપ્નમાં જ છીએ। કારણ કે જેવી રીતે સ્વપ્નની અંદર ખોટું ખોટું જોઈએ છે, ખોટું ખોટું માણીએ છીએ, સમજીએ છીએ, એવી રીતે આ સંસાર પણ ખોટો જ છે, મિથ્યા છે, અને એને અનુભવીએ છીએ અને એની અંદર રચ્યા પચ્યા રહ્યા છીએ। એટલે હજુ આપણે સ્વપ્ન અવસ્થામાં છે, આપણી નિંદ્રા તૂટી નથી, આપણને જ્ઞાન થયું નથી કે હું આત્મા છું, એ પણ નથી ખબર એમ। ખ્યાલ આવ્યો? तो 457 वाचो तमे। उसको न तो मिथ्या वस्तुओं को सिद्ध करने की इच्छा होती है और न उसके पास सांसारिक पदार्थों का संग्रह ही देखा जाता है। यदि फिर भी उसकी मिथ्या पदार्थों में प्रवृत्ति रहे तो वह निश्चय है कि वास्तव में
उसकी नींद टूटी ही नहीं है। यस और नो છે। जिसे आत्मज्ञान हो गया, जिसने ब्रह्म को अपना स्वरूप मान लिया, उसकी सीताराम। उसकी अनात्म पदार्थों के संग्रह की वृत्ति ही समाप्त हो जाती है। हीरा मिल जाने पर वह फिर कंकड़ पत्थरों का संग्रह क्यों करेगा? न उसकी कभी इच्छा होती है कि वह सिद्ध करे कि मिथ्या क्या है और सत्य क्या है। जब स्पष्ट देख लिया तो उसे सिद्ध क्या करना? सत्य का ज्ञान होने पर ही सिद्ध करने की आवश्यकता पड़ती है, बाद में नहीं। यदि फिर भी वह सिद्ध करने का प्रयत्न करता है एवं मिथ्या पदार्थों का संग्रह करता है, तो इसका अर्थ अभी उसे ज्ञान प्राप्त हुआ नहीं है, वह अज्ञान में ही भटक रहा है। सीताराम, सीताराम। फरी वाचो आप पण। ओके। भावार्थ वाचो फरी। शब्दार्थ। उसको न तो मिथ्या वस्तुओं को सिद्ध करने की इच्छा होती है और न उसके पास सांसारिक पदार्थों का संग्रह ही देखा जाता है। यदि फिर भी उसकी मिथ्या पदार्थों में प्रवृत्ति रहे तो यह निश्चय ही है कि वास्तव में उसकी नींद टूटी ही नहीं है, जाग्यो नहीं। जिसे आत्मज्ञान हो गया, जिसने ब्रह्म का स्वरूप मान लिया, उसकी अनात्म पदार्थों के संग्रह की वृत्ति ही समाप्त हो जाती है। हीरा मिल जाने पर वह फिर कंकड़ पत्थर का संग्रह क्यों करेगा? न उसकी कभी इच्छा होती है कि वह सिद्ध करे कि मिथ्या क्या है और सत्य क्या है। जब स्पष्ट देख लिया तो उसे सिद्ध क्या करना? सत्य का ज्ञान न होने पर ही सिद्ध करने की आवश्यकता पड़ती है, बाद में नहीं। यदि फिर भी वह सिद्ध करने का प्रयत्न करता है एवं मिथ्या पदार्थों का संग्रह करता है, तो उसका अर्थ अभी उसने ज्ञान प्राप्त हुआ नहीं है। नहीं है, वह अज्ञान में ही भटक रहा है। सीताराम। सीताराम। तो અહીં टाइम થઈ જાય છે, या 8:59 થઈ છે, એટલે પૂરું કરીએ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે